થોડાક વર્ષોથી ભારતીય પાસપોર્ટની તાકાત વધી ગઈ છે, જે આપણા માટે ગર્વની વાત પણ છે. હવે દર વર્ષે પાસપોર્ટને લઈને કેટલાક નિયમો આવે છે અને કેટલાક ઇન્ડેક્સ પણ બહાર પાડવામાં આવતા હોય છે. એમાંનું એક ઇન્ડેક્સ છે કે જે સૌથી વધારે પ્રખ્યાત છે, એ છે હેન્ડલી ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 અથવા તો 25, જે દર વર્ષે બહાર પાડવામાં આવતું હોય છે. આ વર્ષે પણ બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આ જ્યારે બહાર પાડ્યું ને, એટલે કે આ ઇન્ડેક્સ જ્યારે બહાર પાડવામાં આવ્યું ને, ત્યારે ભારતીય માટે ખરા સમાચાર એ હતા કે ભારતનું જે ક્રમ છે ને એ નીચે જતો રહ્યો છે. અને હવે આગળના સમયમાં આપણે કેટલાક એવા દેશો છે કે જ્યાં આપણે વિઝા વગર ત્યાં ફરવા નહીં જઈ શકીએ. ત્યારે શું છે આખા સમાચાર, જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to With This, and my name is Karan Charuta. જો આ હેન્ડલી ઇન્ડેક્સની વાત કરવામાં આવે ને, તો અત્યારે આપણો જે રેન્ક છે ને એ 80 થી ઘટીને સીધો 85 સુધી પહોંચી ચૂક્યો છે. અને વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટની વાત કરીએ ને, તો એ સિંગાપોરનો પાસપોર્ટ છે, જેનો ક્રમ સૌથી પહેલા નંબર ઉપર છે. પરંતુ અહીં સૌથી પહેલા પ્રશ્ન એ પણ થાય કે એકચ્યુઅલમાં આ જે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે એ કઈ રીતના કામ કરે છે અને શું માપદંડ હોય છે કે જેના દ્વારા આખો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતો હોય છે. તો એની વાત કરીએ. સૌથી પહેલું મહત્વનું છે, હેન્ડલી ગ્લોબલ પાસપોર્ટ ડેટાબેઝમાં તમામ 199 દેશનો સમાવેશ કરવામાં આવે છે. વિઝા ફ્રી દેશ એવો દેશ માનવામાં આવે છે કે જ્યાં પાસપોર્ટ ધારકને મુલાકાત લેવા માટે પૂર્વ પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. દેશનો પાસપોર્ટ મજબૂત હશે કે નહીં તે ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. જેમાં સૌથી પહેલું છે દેશની અર્થવ્યવસ્થા કેવી છે. આ નિર્ણય લેવામાં દેશની અર્થવ્યવસ્થાની ભૂમિકા મહત્વની સાબિત થાય છે. જે દેશોની જીડીપી સારી છે તે દેશનો પાસપોર્ટ વિઝા મુક્ત સ્થળો ઉપર જવાની વધુ તક આપે છે. આ સાથે જે રાજકીય સંબંધો છે એ બીજા દેશો સાથે કેવા છે એ પણ મહત્વના સાબિત થઈ જાય છે. જો એક દેશના રાજકીય સંબંધો બીજા દેશ સાથે બગડે છે તો ચોક્કસથી જે પાસપોર્ટ ઇન્ડેક્સ છે એમાં પણ ફેરફાર કરવામાં આવે છે અને જે રેન્ક છે એ પણ ઘટી શકે છે. બીજું, આતંકવાદ અને હિંસા. કોઈ પણ દેશમાં આતંકવાદી ઘટનાઓ, હિંસા અને અશાંતિના કિસ્સાઓ તેની છબીને નકારાત્મક બનાવે છે. અને જ્યારે પાસપોર્ટ ઇન્ડેક્સ બને છે ને, ત્યારે આ બધી જ વસ્તુ ચોક્કસથી ધ્યાનમાં લેવામાં આવતી હોય છે કે જે તે દેશમાં જે આતંકવાદી ગતિવિધિઓ છે એ કેવી છે અને આની સાથે જે હિંસા છે એ કેટલી વધારે થઈ રહી છે. પરંતુ હજી એક પ્રશ્ન કે આ પાસપોર્ટ ઇન્ડેક્સ મજબૂત હોય તો એનાથી ફાયદો કોને થાય? તો ચોક્કસથી જે તે દેશને થવાનો છે. જેટલો પાસપોર્ટ મજબૂત હોય આપણો અને જેટલા દેશમાં આપણે વિઝા ફ્રી આપણે એન્ટ્રી મેળવી શકીએ એટલા દેશમાં આપણે વધુ ને વધુ પ્રવાસ કરવાના છે, જેનાથી આગળના સમયમાં આપણો જે બિઝનેસ છે એ પણ વધી શકે છે. મજબૂત પાસપોર્ટ ધરાવતા દેશો પ્રવાસીઓને આકર્ષીને તેમની અર્થવ્યવસ્થા સુધારવામાં સક્ષમ છે. આ દેશો સીધા રોકાણકારોનું ધ્યાન પણ આકર્ષિત કરે છે. અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સિંગાપોર સૌથી પહેલા નંબર ઉપર છે. ઇનશોર્ટ જો જોવા જાય તો 195 દેશોમાં એ વિઝા વગર ફરી શકે છે, એના નાગરિકો વિઝા વગર ફરી શકે છે. પરંતુ જો ટોપ 10 દેશોની વાત કરીએ કે કયા એવા દેશો છે કે જે ટોપ 10માં છે, તો જેમાં સિંગાપોર, જાપાન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટલી, દક્ષિણ કોરિયા, સ્પેન, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન, બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, કેનેડા, માલ્ટા, પોલેન્ડ, ચેકિયા, હંગેરી, એસ્ટોનિયા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, લાતવિયા અને સંયુક્ત અરબ અમીરાત. તો એટલા ટોપ 10 દેશો હતા કે જ્યાં એકચ્યુઅલમાં એના દેશોના જે નાગરિકો છે એમને બહારના દેશમાં ફરવું હોય ને તો વિઝાની જે જરૂરિયાત છે એ સૌથી ઓછી પડતી હોય છે. તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.